તો ડોન લતીફના ડ્રાઈવર સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી હતી, જેમાં તેણે ફિલ્મના દ્રશ્યો વાસ્તવિકતા સાથે કેવી રીતે સાંકળવામાં આવ્યા છે તેના વિશે માહિતી આપી હતી. ડોન લતીફ પર આધારિત રહીશ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને 24 કલાક લતીફ સાથે રહેનાર તેમના ડ્રાઈવર હાલ આપણી સાથે છે. એક જ પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે તમને ક્યાં લાગે છે કે રહીશ ફિલ્મ લતીફ પર બની છે? સૌથી પહેલા તો ડાયરેક્ટર રાહુલ ધોળકિયા અહીંયા હતા મુસ્તાકભાઈ જોડે, એમના ઘરે બધું વિગતો લઈને ગયા. પછી એને દરિયાપુર કાળપુર 3 મહિના સાથે રહ્યો સ્ટાફ, આખું એનો ફોટોગ્રાફી કરીને ગયા. અહીંયા એને ઘરના બાજુમાં પાછળ જ્યાં ક્રિકેટ રમતા હતા, આજે ટેલરમાં બી એમનું સીન છે, જે અત્યારે ટેલરમાં બતાવ્યું છે ક્રિકેટ રમનાર લતીફભાઈને, એ મળવાનું જ છે. તમે એમની સાથે રહેતા હતા, 24 કલાક એમની સાથે રહેતા હતા, એમની ગાડી ચલાવતા હતા, તો એમની જે રહેણી કહેણી હતી એ કેવી હતી અને આ જે પિક્ચરમાં બતાવી છે એ વાર્તા બંને ક્યાં મેચ થાય છે? હવે પિક્ચર પૂરું જોઈશું ત્યારે ખબર પડશે કે શું બતાવ્યું છે. ટ્રેલર જ જોયું છે, પિક્ચર જોઈ લઈએ એના પછી બતાવીશું કે શું એમાં ફરક કર્યો છે. અચ્છા, જે જૂના મકાનની વાત કરી છે, આપ મને બતાવશો કે કયું મકાન હતું અને ક્યાં લતીફભાઈ એ સમય રહેતા હતા, અને એ વસ્તુ જે ક્રિકેટમાં બતાવી છે? ક્રિકેટમાં પાછળ છે આ ચબૂતરો, આ ચબૂતરા પાસે જે ક્રિકેટ રમતા હતા નાના બાળકો જોડે મોટાઓ જોડે, આ સામે ચબૂતરો બતાવે છે અને અહીંયા જ છે. અને ઘર તો આમ સંયુક્ત કુટુંબ સાથે એમના ફાધર જોડે રહેતા હતા, તો બહુ પહેલાની વાત છે. તો જે રીતે જે આ રહીશ ફિલ્મ બનાવી છે તેમાં જે આ ચબૂતરાનો જે દ્રશ્ય બતાવવામાં આવ્યો છે તે જૂનો ચબૂતરો તેમજ જે લતીફનું જે જૂનું ઘર છે, આ બંને વસ્તુ છે તે આ પિક્ચરનો જે સેટ બનાવવામાં આવ્યો હતો ત્યાં પણ આ સેમ વસ્તુ બનાવી અને જે ક્રિકેટનું જે દ્રશ્ય છે તે પિક્ચરમાં શૂટ કરવામાં આવી છે તેવી વાત જે લતીફના ડ્રાઈવર છે તેમણે કીધી છે. અને આવનારા સમયમાં જે આ રહીશને લઈ અને જે લતીફ અને તેનો જે પરિવાર છે તે સુપ્રીમ કોર્ટ સુધી દરવાજા ખખડાવશે તેવી વાત કરી છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે કિશન કાટેલિયા, GSTV, અમદાવાદ.